તો આગો દે દો. અમે હાર્દિકભાઈ ના ઘરે આવ્યા ને હાર્દિકભાઈ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં. અને આજે છે સાવનના બેનનું શ્રીમદ. તો જવાનું છે ભાવનગર. અહીંયા હું છું એટલે ટાંકો ભરાઈ ગયો લાગે તો ઉપર ચડીને જોઈ દો. ટાંકો ભરાઈ ગયો તો કેવું મસ્ત પાણી છે. આ છે તેલ. ચાલો બંધ કરી દઈએ હવે. પાછું આવવું પડશે કા? હે? પાછું આવવું પડશે. ક્યાં? અહીંયા કેમ? આવડા નો આવે તો ભાઈ મસ્ત મજાના એકલા એકલા લુગડા લઈને આવ્યા છે. મને કીધું એની કા કાંઈ વાંધો નહીં. આપણે આવી ગયા છે ઈશાનભાઈને લેવા. જોવો તો હવે આપણે જવાનું ભાવનગર પહોંચી ગયા છીએ અને દર્શન ની વાટે છે આવે એટલે પાછા જઈએ. વાતાવરણ મસ્ત છે, વરસાદી વાતાવરણ કા. પેલી જો લોકેશન પહોંચી ગયા છે. અહીંયા છે શ્રીમદ અને આપણે એવું હોય કા. હા, અહીંયા ઘરે ને ઘરે તો મંદિરે નહીં જવાનું. અહીંયા છે ડેકોરેશન. સાવર ને જો અત્યારે અહીંયા આવ્યો ને તે લેમન આવી ગઈ, વાળ કપવા જાય છે. જો તો તારું શ્રીમદ કીધી છે? મારું કાલે. હે ફોટો ફોટો પાડો, મોર આવી જાવ છું. હું સાવન ને એમ કીધું તો પાણી લેતા ઈ તો ન લાવે ભાઈ. એને પટેલ લાવ્યા ને હવે ઈ પીવે છે. તો શરમ કરો કાક શરમ. હે અત્યારે જઈ રહ્યા છીએ પેલ ગાર્ડન ફોટોશૂટ કરવા. અને આવડા બધા તો આગળ જાય છે હવે. અને અમારે ઈશાનભાઈ ગાડી ચલાવે છે. હા કીધું ઈશાને ચાલ હટ, ગાડી તરા ભાઈ ચલાવી. અત્યારે ભાવનગરની રવિવારી બજારમાં આવેલા છે અને ટ્રાફિક એટલું બધું કાંઈ છે નહીં. જેવું જોયું એવું ઓછું ટ્રાફિક છે. જો પાના પૈસા પકડ બધું વેચે છે. કાળા મુસલમાનની મસ્જિદ એ મસ્ત જાણકારી. પેલ ગાર્ડન પગી ગયા છે. જો બધે ફોટા શૂટ ચાલે છે એની પાછળ. બાકી વાતાવરણ જોવો બધું મસ્ત મજાનું વાતાવરણ છે. લીલોતરી કા વાતાવરણ કેમ છે? એક નંબર તાકાત લાગી ગઈ ને એટલે આવી ગયા છે દાળપુરી ખાવા. મસ્ત મજાની કાઢી ગવાય. અત્યારે બેઠા છે એ બહાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે આ તો માવો બનાવવાનો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. હા જો એકલા એકલા ખાઈને આવે નહીં આ માણસો. શ્રીમદ નું કાર્ય પતી ગયું છે અને જો આ બધા બેઠા છે અને જો આવું કઈક શણગારેલું હતું મસ્ત મજાનું. આ બધા મજા આવી ને? મજા આવે ને યાર. પેલી જો જમવાનો સમય થઈ ગયો. રીંગણા બટાટાનું શાક છે, પછી રીંગણા બટાટા નહીં શું મિક્સ સબ્જી છે, પછી બટેટા ભૂંગળો છે, દાળ છે, ખીર છે અને ભાત છે અને રોટલી છે. તો ચાલો જમી જોઈએ. સાવન નહીં જો જમવા બેસી ગયા છે એકલા એકલા. હા કીધું નહીં ને અમે ક્યાં જમીએ છીએ એમને છે. તો ફાઇનલી જો શ્રીમદનું કામ બધું પતી ગયું અને હવે જઈ રહ્યા છે ઘર તરફ. અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાવનગરમાં. એટલો બધો તો નહીં આવતો પણ ધીમો ધીમો આવે છે કામ. આનું જે સફેદ પેન્ટ છે ને આપણે બગાડ નાખો છે ઘરે પહોંચી ગયા. બગાડ નાખો આપણે આ દેવાડાવાળા રોડ ઉપર આવી ગયા છે. અહીંયા વરસાદ વધી ગયો પાછો. ઉનાળામાં ને શિયાળામાં કેવી અહીંયા ધૂળ ઉઠતી હોય ને અત્યારે તો તે ધૂળ ન ઉઠે.
અરે પોગી ગયા છે બુધેલ ઈશનભાઈની ગાડી લેવા લઈ લીધી છે ને 3 ગાડી થઈ ગઈ છે 1 2 અને 3 તો 3 ગાડી લઈને હવે જઈએ ઘર તરફ ફાઇનલી જો ઘરે પોગી ગયો અને આખો પલ્લી ગયો હતો અને ફોને પલ્લી ગયો બધું પલ્લી ગયું હતું અને બસ આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા મળું તમને ફરીથી નવા વ્લોગમાં અને જો એક તો ભૂલાઈ ગયું લાઇટ વહી ગઈ કીધું કે નક્કી કીધું યાદ નથી રહ્યું મળું તમને ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય